ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. મિત્રો, આજથી MA IKS 102 ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી પેપર અંતર્ગત યુનિટ નંબર 3 દિનચર્યાના અધ્યયનનો આરંભ કરીએ છીએ. મિત્રો, આ એકમમાં દિનચર્યા અને સદવૃત્તનું જ્ઞાન મેળવવાનું છે. આ એકમના અધ્યયન દ્વારા આપણી પ્રાચીન જે ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી એટલે કે આયુર્વેદ છે એનું જ્ઞાન દરેક વ્યક્તિ સુધી પહોંચે એ ઉદ્દેશ્ય છે. વર્તમાન સમયની સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનું સમાધાન અષ્ટાંગ હૃદય નામક ગ્રંથમાં વર્ણવેલ આ દિનચર્યાના અનુસરણથી થાય છે. દરેક વ્યક્તિ દિનચર્યા વિશે સારી રીતે જાણે અને સમજીને જીવનમાં ઉતારે. દિનચર્યાના અનુસરણથી વ્યક્તિ સ્વસ્થ અને દીર્ઘાયુ પ્રાપ્ત કરી શકે છે. આવા ઉદ્દેશોને ધ્યાને લઈને આવો અધ્યયન શરૂ કરીએ. મિત્રો, આયુર્વેદમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદય આ બૃહત્ત્રયી છે. આ ઉપરથી જણાય છે કે અષ્ટાંગ હૃદયનું કેટલું મહત્વ છે. પોતાની વિશેષતાને કારણે આ ગ્રંથ ખૂબ લોકપ્રિય થયો છે. આયુર્વેદમાં સાજા રહેવાની અને સાજા થવાની બંને બાબતોનું વર્ણન પ્રાપ્ત થાય છે. અષ્ટાંગ હૃદયમાં 6 ખંડ, 120 અધ્યાય અને 7120 શ્લોક છે. અષ્ટાંગ હૃદયના દિનચર્યા, ઋતુચર્યા, અન્નરક્ષા વગેરે અધ્યાયોમાં સાજા કઈ રીતે રહી શકાય તેનો રસ્તો બતાવવામાં આવ્યો છે. અષ્ટાંગ હૃદયના બીજા અધ્યાયમાં દિનચર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. દિનચર્યા એટલે રોજે રોજ માણસે શું કરવું તે. પ્રતિદિનમ કર્તવ્યાચર્યા ઇતિ દિનચર્યા. પ્રતિદિન કરવા યોગ્ય ચર્યાને દિનચર્યા કહેવામાં આવે છે. ચર્યાનો અર્થ ચરણ, આચરણ થાય છે અને આચરણથી આયુની પ્રાપ્તિ થાય છે. આચરણ શબ્દથી આહાર અને વિહાર બંને અર્થ ગ્રહણ કરવો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોને પ્રાપ્ત કરવાનું સાધન એટલે આપણું શરીર. શરીરને સ્વસ્થ રાખવા માટે દિનચર્યાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. પ્રતિદિન કરવામાં આવતા આહાર વિહારનું પાલન આલોક અને પરલોક બંને માટે લાભપ્રદ છે. મિત્રો, દિવસની શરૂઆત જ ઉઠવાથી થાય છે. મનુષ્યએ ક્યારે ઉઠવું જોઈએ એના વિશે અષ્ટાંગ હૃદયમાં કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ વ્યક્તિએ જીવનની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. બ્રહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠેત સ્વસ્થો રક્ષાર્થમાયુષમ. બ્રહ્મનો શાબ્દિક અર્થ જ્ઞાન અને પરમાત્મા થાય છે. બ્રહ્મને પ્રાપ્ત કરવાના સર્વાધિક ઉપયુક્ત સમયને બ્રહ્મ કહેવામાં આવે છે. ભાવપ્રકાશમાં કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ વ્યક્તિએ પોતાના આયુષ્યની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. આ ઉપરાંત બધી જ શાંતિ માટે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું. શુદ્ધ વાયુ, જળ, ભૂમિ, તેજ એટલે કે પ્રકાશ અને આકાશ પ્રકૃતિના આ 5 પંચામૃત છે, જેની પ્રાપ્તિ પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં જ સંભવ છે. તેથી બ્રહ્મ મુહૂર્તને અમૃત વેલા પણ કહેવામાં આવે છે. આ પ્રમાણે અગર કોઈ વ્યક્તિ અમૃત વેલામાં નથી જાગતો તો તે આરોગ્ય, ભાગ્ય અને જ્ઞાનથી વંચિત રહે છે. અથર્વવેદમાં પણ આનો ઉલ્લેખ છે કે પ્રાતઃકાલિક સૂર્યની રશ્મિઓથી વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. ઉદયન્નાદિત્ય રશ્મિભિઃ શીર્ષ્ણો રોગમનીનશો. જો કે આધુનિક અનુસંધાનોથી પણ એ સિદ્ધ થઈ ગયું છે કે પ્રાતઃકાલિક સૂર્યના કિરણોમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની માત્રા અધિક હોય છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ત્વચામાં વિટામિન ડી અને વિટામિન ઈનું નિર્માણ થાય છે. વિટામિન ડી અને વિટામિન ઈથી ક્રમશઃ હાડકાં અને ત્વચાની બીમારીઓ દૂર થાય છે.
હવે આવે છે દાંતણ. દાંતણ ક્યારે કરવું અને કેવું હોવું જોઈએ એના વિશે લખ્યું છે કે ઉઠ્યા પછી આજ મારું શરીર કેવું છે, ખાધેલું મને પચ્યું કે નહીં, એવો વિચાર કરીને શરીરની ચિંતાથી નિવૃત્ત થઈને અને મળમૂત્રનો ત્યાગ કરીને પછી આકડો, ખેર, કરંજ, અર્જુન વગેરે વૃક્ષનું દાંતણ રોજ સવારે અને જમ્યા પછી પણ કરવું. દાંતણ ટચલી આંગળી જેટલું જાડું, સીધું અને 12 આંગળી લાંબુ હોવું જોઈએ તથા તીખું, કડવું અને કષાય એટલે કે તુરો આવા રસવાળું હોવું જોઈએ. દાંતણના અગ્રભાગને ચાવીને કોમળ બનાવીને દાંતોને અને પેઢાને હાનિ ન પહોંચે એ રીતે દાંતણ કરવું જોઈએ. શરીર ચિંતામ નિર્વર્ત્ય કૃતશૌચ વિધિસ્તઃ અર્કન્યગ્રોધ ખદિર કરંજ કકુભાદિચમ. આ શ્લોકમાં જે ઝાડ ગણાવ્યા છે તે તો માત્ર દ્રષ્ટાંત તરીકે છે, પણ તુરા, તીખા અને કડવા સ્વાદવાળા બીજા દાંતણ પણ લઈ શકાય. કેમ કે તુરું દાંતણ મોઢાને સાફ કરે છે, તીખું અરુચિ મટાડે છે અને કડવું મોંમાં જામેલો કફ સાફ કરે છે. આયુર્વેદમાં 2 વાર દાંતણ કરવાનું વિધાન છે. કડવું, તીખું અને તુરો રસ જીભની જડતા, મુખની નીરસતા, દાંતની મલિનતા, પેઢાનું ઢીલાપણું, મુખની દુર્ગંધતા આવા દોષોને દૂર કરે છે. એટલા માટે આયુર્વેદ શાસ્ત્રમાં આ રસોવાળા વૃક્ષોથી દાંતણ કરવાનો નિર્દેશ છે. મહર્ષિ સુશ્રુત કષાય રસમાં ખેર તથા બાવળ, કડવામાં લીમડો અને કટુરસમાં કરંજ એવું કહે છે. નિંબશ્ચ તિક્તકે શ્રેષ્ઠ કષાયે ખદિરસ તથા મધુકો મધુરે શ્રેષ્ઠ કરંજ કટુકે તથા. આ બધા વૃક્ષોમાં કંઈક એવા ક્ષારીય તત્વ અને તેલ હોય છે કે જે દાંતોને મજબૂત કરે છે, કૃમિનો નાશ કરે છે, જંતુઓનો પણ નાશ કરે છે અને તેઓ રક્તરોધક હોય છે. મિત્રો, કોણે ક્યારે દાંતણ ન કરવું તેનો ઉલ્લેખ પણ આયુર્વેદ કરે છે. અજીર્ણ એટલે કે જ્યારે જમવાનું બરાબર પચ્યું ના હોય ત્યારે દાંતણ ન કરાય. વમન એટલે કે ઉબકા આવતા હોય, દમ, ઉધરસ, તાવ, અડદ્યો વા, તૃષ્ણા, મુખપાક, હૃદયનો રોગ, આંખનો રોગ, માથાનો રોગ તથા કાનનો રોગ હોય ત્યારે દાંતણ ના કરવું જોઈએ. દિનચર્યામાં હવે આવે છે અંજન કર્મ. દાંતણ કર્યા પછી આંખોના હિત માટે સૌરવીર એટલે કે સુરમાનું અંજન નિત્ય કરવું જોઈએ, જેનાથી ચક્ષુ તેજોમય બને છે અને કફનો નાશ કરે છે. એટલા માટે સપ્તાહમાં 1 વાર રસાંજન કરવું જોઈએ. સૌવીરમ અંજનમ નિત્યમ હિતમ અક્ષણોસ્તતો ભજેત ચક્ષુસ્તેજોમયમ તસ્ય વિશેષાત શ્લેષ્મતો ભયમ. ત્યારબાદ આવે છે નસ્ય, ગંડૂશ એટલે કે કોગળા, ધૂમપાન તથા પાન. અંજન કર્મ પછી ક્રમશઃ નસ્ય કરવું જોઈએ, ગંડૂશ, ધૂમપાન અને તાંબુલનું સેવન કરવું જોઈએ. નસ્યનો પરિચય આપણે પ્રથમ એકમમાં મેળવી લીધો છે. ગંડૂશ તે એક આયુર્વેદિક પ્રથા છે જેમાં મોંમાં તેલ અથવા પ્રવાહી ભરવાનો સમાવેશ થાય છે અને મૌખિક સ્વાસ્થ્યને સુધારવા માટે તેને કરવામાં આવે છે. અને પછી ધૂમપાન તથા તાંબુલનું સેવન કરવું જોઈએ. હવે ક્રમમાં આવે છે અભ્યંગ કર્મ. અભ્યંગનો સામાન્ય અર્થ માલિશ થાય છે. વ્યક્તિએ નિત્ય અભ્યંગ કરવો જોઈએ. અભ્યંગમ આચરેન નિત્યમ સજરાશ્રમ વાતઃ દૃષ્ટિ પ્રસાદ પુષ્ટ્યાયુ સ્વપ્ન સુત વક્ત્વદાર્ઢ્યકૃત. તે વૃદ્ધાવસ્થા, શારીરિક થાક તથા વાતજન્ય રોગોને દૂર કરે છે. અભ્યંગથી દૃષ્ટિ નિર્મળ બને છે, શરીર પુષ્ટ થાય છે, આયુની વૃદ્ધિ થાય છે, ઊંઘ સારી રીતે આવે છે, શરીર દૃઢ બને છે અને ત્વચા સુંદર બને છે. ખાસ કરીને માથે, કાને અને પગના તળિયામાં અભ્યંગ કરવું જોઈએ. ત્યારબાદ વ્યાયામ. લાઘવમ કર્મ સામર્થ્યમ દીપ્તોગ્નિર્મેદસઃ ક્ષયઃ વિભક્ત ઘનગાત્રત્વમ વ્યાયામાદ ઉપજાયતે.
વ્યાયામ કરવાથી શરીર હળવું થઈ જાય છે, કાર્ય કરવામાં સામર્થ્ય અને જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ જાય છે, મેદનો ક્ષય થઈ જાય છે અને શરીરની માંસપેશીઓ દૃઢ તથા સુસ્પષ્ટ બની જાય છે. આચાર્ય ચરકે વ્યાયામ વિશે કહ્યું છે કે શરીરની જે ચેષ્ટા મનને અનુકૂળ હોય અને શરીરમાં સ્થિરતા લાવે અને બળને વધારે, એને જ શારીરિક વ્યાયામ કહે છે. એનું ઉચિત માત્રામાં સેવન કરવું જોઈએ. આચાર્ય સુશ્રુત અનુસાર શરીરમાં થાક ઉત્પન્ન કરવાવાળા કર્મને વ્યાયામ કહેવામાં આવે છે. પણ જેમને વાયુનો રોગ કે પિત્તનો રોગ થયો હોય તેણે બાળકે, ઘરડા માણસે અને અજીર્ણવાળાએ કસરત કરવી જોઈએ નહીં. બળવાન વ્યક્તિએ તથા ઘી, દૂધ જેવા ચિકાસવાળું સ્નિગ્ધ ભોજન જમનાર વ્યક્તિએ શિયાળામાં એટલે કે હેમંત તથા શિશિર ઋતુમાં તથા વસંત ઋતુમાં શરીરના અડધા બળથી વ્યાયામ કરવો જોઈએ, જ્યારે અન્ય ઋતુમાં વ્યાયામ ઓછી માત્રામાં જ કરવો જોઈએ. વ્યાયામ કર્યા પછી શરીરનું સુખપૂર્વક અભ્યંગ કરવું જોઈએ. અતિ વ્યાયામ કરવાથી તૃષ્ણા, ક્ષયરોગ, પ્રતમક શ્વાસ, રક્તપિત્ત, શ્રમ, થાક, ઉધરસ, તાવ તથા ઉલટી થાય છે. ત્યાર પછી ઉદ્વર્તન કરવું જોઈએ. ઉદ્વર્તનમ કફહરમ મેદસઃ પ્રવિલાયનમ સ્થિરીકરણમંગાનામ ત્વક્પ્રસાદકરમ પરમ. ઉદ્વર્તન કફને હરનાર તથા શરીરની ચરબીને ઓછી કરનાર છે. તે અંગોને મજબૂત બનાવે છે અને ત્વચાને અત્યંત તેજસ્વી બનાવે છે. ત્યારબાદ સ્નાન કરવું જોઈએ. દીપનમ વૃષ્યમ આયુષ્યમ સ્નાનમ ઉર્જાબલપ્રદમ કંડુમલ શ્રમસ્વેદ તંદ્રા ત્રુદાહ પાપમોચિત. સ્નાન કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, વીર્ય વધે છે, આયુને વધારે છે, ઉત્સાહ વધારે છે, બળ પ્રદાન કરે છે. તે ખંજવાળનો નાશ કરનાર, મળનો નાશ કરનાર, થાકનો નાશ કરનાર, પરસેવાનો નાશ કરનાર, તંદ્રાનો નાશ કરનાર, તૃષ્ણાને શાંત કરનાર, દાહને શાંત કરનાર અને પાપનો નાશ કરનાર છે. માથા સિવાયના શરીરના નીચેના ભાગ પર ઉષ્ણ જળથી સ્નાન કરવાથી બળની વૃદ્ધિ થાય છે, જ્યારે ઉષ્ણ જળથી માથા પર સ્નાન કરવાથી વાળ અને આંખોનું બળ નાશ પામે છે. અડદિયો નામના રોગવાળાએ નેત્રરોગ, મુખરોગ, કર્ણરોગ તથા ઝાડામાં તથા અસ્થમા, પીનસ તથા અજીર્ણમાં અને ભોજન કર્યા પછી તરત સ્નાન કરવું જોઈએ નહીં. મિત્રો, આ રીતે અષ્ટાંગ હૃદયમાં વર્ણિત દિનચર્યા વિશે આપણે જાણ્યું. આ એકમમાં સદ્વૃત્તનું વર્ણન પણ થયું છે, જે જાણવા માટે ફરી એક નવા સત્રમાં મળીશું. આ સાથે આજના વ્યાખ્યાનને અહીં વિરામ આપીએ છીએ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ